નમસ્કાર. સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. એક સમય હતો જ્યારે વિદેશી નેતાઓના પ્રવાસ મોટાભાગે દિલ્હીમાં શરૂ થતા અને દિલ્હીમાં જ પૂરા થતા. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાના નાતે કેટલાક દેશના નેતા મુંબઈ પણ જતા. પરંતુ 2014 બાદ સત્તા બદલાઈ, સમય બદલાયો અને ડિપ્લોમસી એટલે કે કૂટનીતિના કેન્દ્ર પણ બદલાયા. ગુજરાતના સીએમ દેશના પીએમ બન્યા. ભૂરાજકીય સ્થિતિમાં ગુજરાતનું સ્થાન ઉભરવા લાગ્યું અને વિદેશી નેતાઓના ભારત પ્રવાસ જે દિલ્હીથી શરૂ થતા હતા તે ગુજરાતથી શરૂ થવા લાગ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગુજરાત મુલાકાતથી શરૂ થયેલો વિદેશી નેતાઓનો ગુજરાત પ્રવાસનો સિલસિલો આજે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનેઝ સુધી પણ ચાલુ રહ્યો છે. પેરા ડિપ્લોમેસીમાં ગુજરાતનું સ્થાન, લાભ અને તેના આયામો વિશે આજે આપણે વાત કરવી છે. આજે કૂટનીતિના કેટલાક એવા મુદ્દાઓ પર પણ પ્રકાશ ફેંકવો છે જે કદાચ સામાન્ય લોકો સુધી નથી પહોંચતા. રોટી, કપડાં અને મકાનના ચક્રમાં અટવાયેલો કોમન મેન એવું વિચારે કે ઠીક છે, હવે નેતાઓ આવે અને જાય, એમાં આપણે શું, પણ આપણે શું અને શું નહીં એના વિશે પણ આજે વિસ્તારથી વાત કરવી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમણે મેચ નિહાળી હતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની. પરંતુ આ પહેલાં પણ આપણે જોયું કે શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિથી સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવ્યા હતા અને સાબરમતી કિનારે તેઓ આવ્યા હતા. સાબરમતી આશ્રમની તેમણે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પણ આવ્યા હતા. એટલે આવા ઘણા બધા વિદેશી નેતાઓ, વિદેશી વડાઓ ગુજરાત આવ્યા. જે પહેલા દિલ્હી આવતા હતા, હવે ગુજરાતથી આ મુલાકાતો શરૂ થવા લાગી છે. એનું મહત્વ શું છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું. આપણી સાથે નિરંજન મરજાની વિદેશ નીતિના જાણકાર જોડાઈ ગયા છે અને થોડાક સમયમાં આપણી સાથે પોલિટિકલ ડિપ્લોમેટ રોમેન્દર સચદેવા જોડાશે. પરંતુ હાલ નિરંજન મરજાની આપણી સાથે જોડાયેલા છે. નિરંજનજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. અત્યાર સુધી આપણે જોયું હતું કે આપણું કૂટનીતિનું કેન્દ્ર હંમેશા દિલ્હી જ રહેતું હતું, રાજધાની હતું અને બહુ તો ઇકોનોમિક કેપિટલ હોવાના નાતે મુંબઈમાં ક્યારેક બેઠકો થતી હતી અને નિર્ણયો લેવાતા હતા. પરંતુ 2014 બાદ જે સિલસિલો શરૂ થયો અને આજે પણ એ ચાલુ રહ્યો છે. ગુજરાતનું કૂટનીતિમાં સ્થાન વધવા લાગ્યું છે. ગુજરાત અગ્રેસર બની ગયું છે. આપને શું લાગે છે કે આના પરિમાણો શું છે? સૌથી પહેલાં તો જેમ આપણે જણાવ્યું કે આ પેરા ડિપ્લોમસી છે કે તો પેરા ડિપ્લોમસી એ હોય છે કે જેમાં ફક્ત કેન્દ્ર સરકાર નહીં પણ દેશના જે રાજ્ય હોય છે એ પણ કૂટનીતિમાં ભાગ લે છે. તો એ પેરા ડિપ્લોમસી ગુજરાત એક અગ્રેસર રાજ્ય છે. એમાં તો આપણે એક વાત જાણવી જોઈએ કે ગુજરાતનો જે વિદેશ સાથે સંબંધ છે એ ઘણો જૂનો છે. કારણ કે જે દુનિયાના લગભગ 130 દેશોમાં ગુજરાતી લોકો વસે છે અને જ્યાં પણ ગુજરાતી સમાજ છે એ દેશનો સૌથી શિક્ષિત અને સમૃદ્ધ સમાજમાંથી એક ગણાય છે. અને જ્યાં જ્યાં ગુજરાતી લોકો છે એ દેશની અર્થવ્યવસ્થામાં પણ એ લોકોનું યોગદાન ઘણું મહત્ત્વનું હોય છે, ઘણું મોટું હોય છે. તો એવી રીતે 2014 પછી ગુજરાતને ભારતની વિદેશ નીતિમાં મહત્ત્વ જરૂર મળવા લાગ્યું છે. પણ ગુજરાતનો જે વિદેશ સાથે બહારના દેશો સાથેનો જે સંબંધો છે એ ઘણો જૂનો છે. બીજી વાત કરીએ આપણે, જ્યારે વડાપ્રધાન મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારથી એમણે આ પેરા ડિપ્લોમસીની શરૂઆત કરી હતી. જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવી કે જે વિદેશથી જે નિવેશ છે, રોકાણ છે એ ગુજરાતમાં લાવવું, અહીંયા જે બિઝનેસ છે એમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવવી, એની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી જ્યારે હતા મોદીજી ત્યારે એ ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી. ચીન, જાપાન, ઇઝરાયલ, સિંગાપુર જેવા દેશો હતા. તે મુખ્યમંત્રી તરીકે પણ એ દેશો સાથે ગુજરાતનો સંબંધ ત્યારથી જોડાયેલો છે. તો ગુજરાતનું સ્થાન જે છે એ 2014 પછી જ નહીં તો એના પહેલાં મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ પેરા ડિપ્લોમસીની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન થયા પછી ગુજરાતને એક અલગ મહત્ત્વ આવ્યું છે અને ઘણા દેશો છે દુનિયામાં જે આ પેરા ડિપ્લોમસી કરે છે. ભારતમાં આ સંકલ્પના થોડી નવી છે અને ગુજરાત એમાં એક હમણાં અગ્રેસર રાજ્ય બને છે કે જે બહુ એક્ટિવલી આમાં ભાગ લે છે બીજા દેશો સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે. તો આ કારણો છે કે ગુજરાત 2014 પછી ભારતની વિદેશ નીતિમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બિલકુલ, આપે જે રીતે વાત કરી કે એનો ઇતિહાસ છે 2014 પહેલા પણ હતું, પરંતુ 2014 બાદ એને વેગ મળ્યો. એના પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ એક વાત આપે જે રીતે કહી કે પેરા ડિપ્લોમસીમાં ક્ષેત્રીય ઢાંચાને વધારે મજબૂત બનાવવામાં આવે, રાજ્યો એ નક્કી કરે, રાજ્યો પોતાને સમર્થ બનાવે, સક્ષમ બનાવે અને વધારે રોકાણ એ રાજ્યોમાં આવે એ માટેનો એક પ્રયાસ થાય, એક સ્વસ્થ હરીફાઈ થાય, સ્વસ્થ સ્પર્ધા થાય રાજ્યોની વચ્ચે. પરંતુ નિરંજનભાઈ, આપને શું લાગે છે કે ગુજરાત એક ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય તો છે જ, પરંતુ આ જે નેતાઓ આવવા લાગ્યા, વિદેશી નેતાઓ આવવા લાગ્યા, ઘણી બધી બેઠકો થવા લાગી, નિર્ણયો થવા લાગ્યા, એના કારણે ગુજરાતને ખરેખર કોઈ ફાયદો થયો છે ખરો? ગુજરાતને ફાયદો એવો થયો છે કે એક તો પેરા ડિપ્લોમસી અને જે ડિપ્લોમસી છે એમાં એક જે સોફ્ટ પાવર હોય છે કે જે સાંસ્કૃતિક જે એક ડાયમેન્શન હોય છે વિદેશ નીતિનું, તો એને એક મહત્ત્વનો ભાગ છે. બીજું એવું કે જે લોકોનો પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે એ વધે છે. અહીંયા ગુજરાતમાં એટલે જે પણ રાજ્યમાં કોઈ વિદેશી નેતાઓ આવે છે તો ત્યાંના ઉદ્યોગોને પણ ત્યાં એક એન્કરેજમેન્ટ મળે છે અને ત્યાં રોકાણ પણ વધે છે. તો આ બધા કારણો છે. અને જ્યાં જ્યાં જે દેશના નેતાઓ આવે છે ત્યાં જે મેં કહ્યું કે ગુજરાતી સમાજ છે, જે ડાયસ્પોરા છે, તો એમના માટે પણ એક કનેક્ટ ગુજરાત સાથે એનું રહે છે. તો આ બધી મહત્ત્વની વાતો છે. અને આપણે એક વાત જોઈએ તો ગુજરાતમાં તો ઘણા વિદેશી નેતાઓ આવ્યા જ છે, પણ 2014 પછી આપણે જોયું કે જે ક્ષેત્રીય જે અલગ અલગ રાજ્યો છે એમને વિદેશ નીતિમાં મહત્ત્વ મળવા લાગ્યું છે, કારણ કે બીજા પણ ઘણા રાજ્યોમાં વિદેશી નેતાઓ ગયા છે. તો ફક્ત હવે દિલ્હી કેન્દ્ર રહ્યું નથી, પણ બીજા રાજ્યો પણ હવે વિદેશ નીતિમાં એક મહત્ત્વની ભૂમિકા એમની હવે હોય છે. બિલકુલ નિરંજનભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા 13 વર્ષ માટે, ત્યારે એમનો એક આ હેતુ હતો કે ડિપ્લોમસીમાં રાજ્યોને પણ સામેલ કરવામાં આવે અને આ પ્રકારની જે રીતે વાત થઈ કે સ્વસ્થ હરીફાઈ થાય, સ્વસ્થ સ્પર્ધા થાય, જેના કારણે રાજ્યો પણ કૂટનીતિના ભાગ બને. 2014 બાદ એને વધારે વેગ આપવામાં આવ્યો છે. પરંતુ શું આપને એવું લાગે છે, કારણ કે ઘણા બધા આરોપ પણ લાગતા રહે છે, ગુજરાતને તો ચોક્કસ ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ સંજય રાઉત જેમ કે શિવસેનાના નેતા છે, એમણે એમ કહ્યું હતું કે મુંબઈ ઇકોનોમિક કેપિટલ હોવા છતાં મુંબઈને ઓવરસાઇડ કરીને અથવા એને અવગણીને ગુજરાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે, એટલે આવી ફરિયાદો પણ ઉઠે છે. ના, એવું ફરિયાદો એવી ઉઠતી રહી છે, પણ જેવું મેં કહ્યું કે આ પેરા ડિપ્લોમસી જે સંકલ્પના છે એ હજુ ભારતમાં નવી છે. હવે ગુજરાતને મહત્ત્વ મળ્યું છે એ વાત સાચી છે, પણ બીજા રાજ્યોએ પણ એમાં પોતે ઇનિશિયેટિવ લેવું જરૂરી છે. કારણ કે જેવું મેં પહેલાં કહ્યું કે મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આ પેરા ડિપ્લોમસીની શરૂઆત કરી હતી. તો આ બધા રાજ્યોએ પણ એક પોતે ઇનિશિયેટિવ લઈને બીજા દેશો સાથે જે છે એ સંપર્ક બનાવવો, ત્યાંના નેતાઓને, ત્યાંના જે ઉદ્યોજક છે એમને એમના રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવું. તો એ રાજ્યોનું કામ હોય છે, જે મોદીજીએ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું હતું. કેન્દ્ર સરકાર કોઈ રોકાણ ગુજરાતમાં લાવે એની રાહ નહોતી જોઈ. તો એવી રીતે મને લાગે છે કે આ દરેક રાજ્યએ પોતાનું પ્લાનિંગ, કારણ કે ભારત એક ઘણો મોટો દેશ છે, એક અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ એમની સંસ્કૃતિ છે. તો એ પણ બધા રાજ્યો જો પોતાનું એક કોઈ સ્ટ્રેટેજી કરે, પ્લાન કરે, તો એના પ્રમાણે એ રાજ્યોમાં પણ પેરા ડિપ્લોમસીમાં એ આગળ વધી શકે છે, ત્યાં પણ વિદેશી રોકાણ આવી શકે છે, એવું મને લાગે છે. તો એમાં જે ભૂમિકા છે એ રાજ્યોએ લેવાની છે, તો ફક્ત કેન્દ્ર સરકારનું કામ નથી. એ પેરા ડિપ્લોમસી એ જ છે કે જે ક્ષેત્રીય સ્તર ઉપર જે છે તો ડિસેન્ટ્રલાઇઝેશન કરવું એ એક મુખ્ય કામ છે કે રાજ્યોએ આગળ વધીને જે છે એક લીડરશિપની ભૂમિકા લેવી, એ એમાં મહત્વનું છે. બિલકુલ, આપે જે રીતે વાત કરીને ઘણી બધી વખત આવી ફરિયાદો રાજકીય પણ રહેતી હોય છે. અને આપણી સાથે હવે पॉलिटिकल डिप्लोमेट रोबिंदर सचदेवा પણ જોડાઈ ગયા છે. રોબિંદરજી, સ્વાગત है आपका संदेश न्यूज में.
पहले ऐसा बोला जाता था, कभी कभी ऐसा पॉलिटिकल भी होता है, ये डिप्लोमेसी भी होती है, लेकिन इट्स पार्ट एंड पार्सल ऑफ डिप्लोमेसी। पहले ऐसा बोला जाता था कि 2014 के पहले जो भी विदेशी नेता आते थे वो दिल्ली तक कूटनीति उसकी केंद्रित रहती थी, लेकिन अब गुजरात भी उसके केंद्र में आने लगा है। पहले वहां पे ही मीटिंग्स होती थी, डिसीजंस लिए जाते थे, लेकिन अब वो रीत बदल गई है। बड़े देश के जो नेता है वो गुजरात में भी आने लगे हैं। तो आप इस पैरा डिप्लोमेसी को किस तरह से देखते हैं? आप इस आयाम को किस तरह से देखते हैं? आपको क्या लगता है कि ये कितना फायदेमंद होता है? वेरी इंटरेस्टिंग क्वेश्चन। देखिए, बहुत एक्चुअली ये क्या करता है, ये दो चीजें करता है। एक तो ये दूसरे देश के लीडर्स को भारत के अलग अलग हिस्से दिखाता है। ओके, और दिल्ली तो ये लोग आते ही हैं, अभी गुजरात आए, गुजरात के बाद दिल्ली तो आएंगे ही आएंगे। तो ये भारत के अलग अलग रीजन्स या सिटीज लीडर्स को दिखाते हैं। गुजराती डेफिनेटली है, इसके अलावा काशी आप देखिए, वहां भी, वहां पे वो तिरुवनंतपुरम में जो हुआ था इसके साथ, शी जिनपिंग के साथ, राइट, व्हाटएवर एटसेट्रा। तो अलग अलग स्टेट्स में जब जाकर के फॉरेन लीडर्स भारत को और ज्यादा समझ सकते हैं वहां। दूसरा, इसका एक और बहुत बड़ा एडवांटेज होता है मेरे विचार से, कि फॉरेन पॉलिसी और दुनिया भर में जो हो रहा है वो भी भारत की ग्रास रूट्स पे फैलता है ज्यादा, राइट। तो अगर आज गुजरात में ऑस्ट्रेलिया के प्राइम मिनिस्टर हैं, तो गुजरात के लोग शायद कुछ ज्यादा ऑस्ट्रेलिया को जान रहे हैं, ऑस्ट्रेलिया के बारे में जान रहे हैं। तो एक तरह से ये दुनिया की ग्लोबलाइजेशन जो है, ये हमारे डिसेंट्रलाइज करके हमारी स्टेट्स और डीपर डाउन इनटू इंडिया पहुंचाता है। निस्बत की पहले आए, दिल्ली में मीटिंग हुई, कॉन्फ्रेंस रूम में बबल, एक तरह का बबल था, दिल्ली में आए, उसी बबल में मीटिंग्स हुई और उसी बबल से फिर वो लीडर वापस चला गया। आम इंडियन को कितना पता चलता था कि दुनिया के कौन लीडर्स आ रहे हैं, क्या बातें हो रही हैं, हमें क्या सोचने को मिलता था? ज्यादा नहीं मिलता था ना। बिल्कुल। अब इस तरह से जो होता है, इसके चलते एक तरह से ये डिस्ट्रीब्यूट हो जाती है, डिसेंट्रलाइज हो जाती है एक तरह से। आपके ये फॉरेन पॉलिसी, फॉरेन अफेयर्स, और आज की दुनिया में शायद भारत के लोगों को बढ़ता इंटरेस्ट है कि दुनिया में क्या हो रहा है। तो वो हमारे लिए अच्छा भी है, फायदेमंद भी है कि हम समझे वाइडर हमारे देश के अंदर कि दुनिया की जियो पॉलिटिक्स या कहाँ कहाँ जा रही है वर्ल्ड पॉलिटिक्स। तो इस तरह के दो तीन फायदे होते हैं कि एक तो डिस्ट्रीब्यूटेड ग्रास रूट्स लेवल पे भारत में ग्लोबल पॉलिटिक्स, ग्लोबल अफेयर्स पहुंचते हैं। दूसरा, जो लीडर आते हैं और इन लीडर के साथ डेलीगेशन आती है, अभी जो ऑस्ट्रेलियन लीडर आया हुआ है, इनके साथ करीब 30 बिजनेस पीपल की डेलीगेशन है और 2 और मिनिस्टर्स हैं। तो वो जो सारे लोग अब आके आपके अहमदाबाद में रुके हैं, तो थोड़ी बहुत कल्चर देखेंगे, भारत का एक अलग कलर्स, तौर तरीका देखेंगे, और फिर दिल्ली आएंगे, क्योंकि दिल्ली तो आना ही होता है क्योंकि सरकारी बिल्डिंग्स एंड मीटिंग्स एंड ऑफिसेस यहाँ हैं। बट उसके अलावा एक एक करके इस तरह के अब जैसे आप G20 का भी देखिए, G20 में करीब 200 मीटिंग्स होंगी अप टिल सितंबर 8 या 9 जब समिट होगी, राइट। उन 200 मीटिंग्स को भारत जब अलग अलग शहरों में कर रहा है, इंदौर में, आइजॉल में, कहाँ नहीं कर रहे हैं हम, राइट। तो उन देशों विजिटर्स को और उन राज्यों का एक्सपोजर मिलता है, उस राज्य के लोग हैं उनको भी लगता है अच्छा, पीपल फील कनेक्टेड कि दुनिया में जो हो रहा है वो हम भी फील कर सकते हैं। सो ये डिस्ट्रीब्यूट, डिसेंट्रलाइजेशन ऑफ वर्ल्ड अफेयर्स विद इन हमारी कंट्री, ये एक बहुत अच्छा इसमें जो लोग सिविल सर्विसेज की तैयारी करते हैं, ये वो तो बहुत अलग अलग एलिमेंट्स होते हैं। बच्चों में इंस्पिरेशन होती है, अरे ये देश है, क्या है, उसको जानने की जिज्ञासा है, क्यूरियोसिटी। सो ये मल्टीपल लेवल्स पे ये मदद करता है, बिल्कुल। हाँ, रविंदर जी, आपने जैसे बात की कि पैरा डिप्लोमेसी का मकसद ही यही होता है कि ग्लोबल स्पॉटलाइट देश के अन्य भाग में भी पड़े और ज्यादा दूसरे राज्य भी उसको जान सके। एक कॉन्सेप्ट ये होता है कि बाकी जो प्रोविंसेस होते हैं, कोई भी देश के अन्य प्रोविंसेस के साथ हमारे देश के राज्य और प्रोविंसेस जुड़ते हैं। जैसे गुजरात में सिस्टर सिटीज का कॉन्सेप्ट आया था, तो आपको लगता है कि ये सच में फायदेमंद होता है या सिर्फ बातें रहती है, पेपर पर रहता है? इंटरेस्टिंग क्वेश्चन। ये फायदेमंद होता है। मैंने खुद सिस्टर सिटीज कराई है एक्चुअली हमारी संस्था ने। हमने चेन्नई की सिस्टर सिटी कराई विद सैन एंटोनियो इन टेक्सास। पर इसमें एक बड़ा लंबा प्रोसेस होता है। सिस्टर सिटीज इंटरनेशनल ऑर्गेनाइजेशन है, बड़ी ब्यूरोक्रेटिक है, और ऑफ कोर्स हमारी फॉरेन मिनिस्ट्री के थ्रू जाते हैं। तो डेफिनेटली फायदा होता है, क्योंकि इसमें ये होता है कि इन दोनों सिटीज के, सिस्टर सिटीज है, अभी सिस्टर स्टेट्स का चलता है वो ज्यादा नहीं है, पर सिटीज का ज्यादा है, जिसमें
यहाँ का मेयर कोई डेलीगेशन ले गए, कल्चरल एक्सचेंज हुआ, बिजनेस एक्सचेंज हुआ। प्रोविंसेस का भी अगर प्रोविंस टू प्रोविंस पार्टनरशिप हो, अच्छा है। देखिए, डिप्लोमेसी और फॉरेन अफेयर्स में मेन फंडामेंटल चीज है पीपल टू पीपल लिंकेजेस। बिल्कुल। जितने ज्यादा उन दूसरे साइड के बिजनेस पीपल हमारे बिजनेस लोगों से मिलेंगे, विचार एक्सचेंज करेंगे, उतनी कोई नए आइटम्स बिजनेस के विचार में आएंगे। जितने ज्यादा उनके लोग हमारे लोगों से मिलेंगे, हम उनसे मिलेंगे, एक दूसरे की कल्चर समझेंगे, टूरिज्म बढ़ेगा, टूरिज्म के चलते इकोनॉमी बढ़ेगी, इनोवेशंस बढ़ेंगी। तो वर्ल्ड अफेयर्स में 101 जो डिप्लोमेसी का आप कहें, अगर अगेन डिसेंट्रलाइज करते जाए, तो ये है कि लोगों का आपस में एक्सचेंज होना और बातचीत होना। तो सिस्टर सिटीज एक मॉडल वैसा है, सिस्टर प्रोविंसेस आप कह लीजिए, ठीक है, गुजरात को आप सिस्टर प्रोविंस बना दीजिए, आई डोंट नो फ्लोरिडा की में भी। तो उसके आपको बहाने चाहिए होते हैं रिलेशन बनाने के। आपने मानिए गुजरात को सिस्टर प्रोविंस बना दिया विद फ्लोरिडा, इसका मतलब क्या हुआ कि वहां का गवर्नर और आपका चीफ मिनिस्टर आपस में एक छोटी कमेटी बनाएंगे कि इन दोनों स्टेट्स के बीच में हम कैसे कल्चर को प्रमोट करें, बिजनेस को प्रमोट करें, टूरिज्म को प्रमोट करें, एजुकेशन को प्रमोट करें। उनमें 10 चीजें डिस्कस होंगी, उनमें से एक दो धीरे धीरे शुरू होंगी और बढ़ेंगी। तो फॉरेन अफेयर्स में और इकोनॉमिक डिप्लोमेसी में हमें रिश्तों को बनाने के लिए एक रीजन क्रिएट भी करना पड़ता है और करना चाहिए। जितने ज्यादा हम क्रिएटिव और इनोवेटिव होंगे इन रिश्तों को बनाने में, उतना ज्यादा दोनों साइड्स को फायदा और एडवांटेज मिलता है। बिल्कुल। रविंदर जी, इंडिया जैसे बोला जाता है कि इट्स यूनियन ऑफ स्टेट्स, और यहाँ पे फेडरल स्ट्रक्चर भी इतना मजबूत है, उतना उसको भी इतना पावर दिया गया है। लेकिन जैसे हम देखते हैं जब ग्लोबल डिप्लोमेसी की बात होती है तो बहुत सारे अंडर डेवलप्ड कंट्रीज है वो इसमें पीछे कहीं ना कहीं छूट जाते हैं। अगर पैरा डिप्लोमेसी की बात करें तो आपको लगता है कि डेवलप्ड स्टेट्स ही नहीं, लेकिन जो अंडर डेवलप्ड स्टेट्स है या डेवलपिंग स्टेट्स है जहां पॉवर्टी ज्यादा है, उनको भी किस तरीके से शामिल किया जा सकता है? वो एब्सोल्युटली किया जा सकता है, किया जाना चाहिए। अगर मैं आपका क्वेश्चन समझाऊं कि यूर सेइंग कि हमारी स्टेट्स शुड एंगेज मोर विद इंटरनेशनल पार्टनर्स, राइट? ओके, हाँ, डेफिनेटली। और इसमें एक तरीका तो ये है कुछ लीवरेज करने का कि हमारे डायस्पोरास हैं, राइट? तो अगर इंडिया में आप मान लीजिए, मैं नाम नहीं ले जाना चाहता किसी स्पेसिफिक स्टेट का, मान लीजिए हम कहें कि ये स्टेट थोड़ी बैकवर्ड चल रही है इकोनॉमी में, पर फिर भी उस स्टेट के बहुत सारे लोग दुनिया भर में हैं। गुजराती तो कह हर जगह तो बढ़ जाता है। तो उस स्टेट का जो डायस्पोरा दूसरे देशों में हो, मानो अमेरिका में है, यूरोप में है, ऑस्ट्रेलिया में है, उन डायस्पोरा का थोड़ा, वही वन सेकेंड बात है, उन डायस्पोरा पर थोड़ा इन्वॉल्व किया जाए उस स्टेट के साथ वापस। ये स्टेट अपनी, चलिए हम कहें डेवलप नहीं है इन टर्म्स ऑफ इंडस्ट्री और इकोनॉमी, बट हो सकता है कल्चर में बड़ी कुछ इंटरेस्टिंग चीजों, टूरिज्म को लेकर के। अब जैसे आप देखिए बुद्धिज्म को लेकर के इंडिया में जो बुद्धिज्म सर्किट बना हुआ है, राइट, वो कुछ स्टेट्स में जाता है, जैसे बिहार है। यस, डेफिनेटली यस, बिहार की इकोनॉमी मतलब हमारी बाकी इकोनॉमी कुछ स्टेट से कुछ पीछे ही है, राइट? तो अगर बिहार की इकोनॉमी को प्रमोट करना है तो श्योर डेफिनेटली यस, बुद्धिस्ट सर्किट को प्रमोट करें, जो हम कुछ करते नहीं है, पर उसको और बढ़ाया जाए। उनके जो डायस्पोरा हैं, जो एमिरेट्स में रहते हैं, जहां जहां भी रहते हैं, उनको किसी ना किसी बहाने इन्वॉल्व किया जाए, अपनी स्टेट में वापस बुलाया जाए, एजुकेशन में इन्वॉल्व किया जाए। और एक और बहुत बड़ी कैटेगरी अगेन इन डायस्पोरा, बहुत लोग थे जो नौकरी कर रहे हैं बट जो थोड़ी एल्डरली एज में आ गए, पैसा कमा लिया, रिटायर हो गए, ऐसे जो वापस आके भारत में 6 महीने रह के अपनी स्टेट में कुछ काम करना चाहते हैं, वो लोग आए, उनके लिए आप अच्छा माहौल बनाइए, वो आए, आपको जी रविंदर जी, कॉलेज। हाँ हाँ, आपके पास वापस आएंगे हम। નિરંજન ભાઈ, આપ અમારી સાથે જોડાયેલા છો। 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણ કર્યું હતું અને તેમણે એમ કહ્યું હતું કે ગુજરાતી આજે ક્યાં છે? પહેલા કોઈ દિલ્હી ફરવા આવતું તો ગુજરાત તમને બોલાવતું નહીં, હવે હું ત્યાં બેઠો છું તો હું ચા પીવા માટે તમને બોલાવું છું। ગુજરાત એક ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય હંમેશા રહ્યું છે, પરંતુ તમને લાગે છે કે આ વસ્તુને કારણે, કારણ કે એવું કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, કારણ કે જે ડાયસ્પોરા છે, ગુજરાતી ડાયસ્પોરા છે, ઇન્ડિયન ડાયસ્પોરા છે, એને પણ એટલો ફાયદો થાય છે। હાઉડી મોદી કાર્યક્રમ જો અમેરિકામાં થાય છે તો અહીંયા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાય છે, અને આ ગમે તે રીતે બંને દેશના લોકોને, ખાસ કરીને એનઆરઆઈસ છે, એમને કનેક્ટ કરતો હોય છે। તો તમને શું લાગે છે કે ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત છે એટલા માટે આ ફાયદો થઈ રહ્યો છે કે ખરેખર ગુજરાતે કમાયું છે, અથવા આ પોલિટિકલ છે માત્ર?
મને નહીં લાગતું કે આ માત્ર પોલિટિકલ છે. મને લાગે છે જે ગુજરાતી સમાજ છે જે ઘણા વર્ષોથી બીજા દેશોમાં છે, જે ગુજરાતી ડાયસ્પોરા છે, તો એમનું યોગદાન પણ ઘણું મોટું છે આ ડિપ્લોમસીમાં. કારણ કે એ એક પ્રકારે ભારતના એમ્બેસેડર જ આપણે કહી શકીએ છીએ કે જે ભારતીય વિદેશમાં વસે છે પણ એ આપણા દેશના રાજદૂત જ છે. અને એમનું યોગદાન જે બંને દેશોના સંબંધોમાં છે તો એ ઘણું મોટું રહે છે. કારણ કે એ દેશની અર્થવ્યવસ્થામાં પણ એ લોકો યોગદાન આપે છે. ભારત સાથે એમનું કનેક્શન હોય છે. તો મારા ખ્યાલથી જે ભારતીય ડાયસ્પોરા છે અને હમણાં જે સ્થિતિ છે તો જે પ્રવાસી ભારતીયો છે, ભારતીય ડાયસ્પોરા એ દુનિયાનો સૌથી મોટો ડાયસ્પોરા છે. બીજા કોઈ પણ દેશનો ડાયસ્પોરા આટલો મોટો નથી. વિદેશમાં જે ભારતીયો રહે છે તો એમની સંખ્યા અત્યારે ઘણી મોટી છે. તો મારા ખ્યાલથી આ ભારતની એક બહુ મોટી તાકાત છે જે ડાયસ્પોરા છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી લોકો પણ ઘણા દશકોથી વિદેશમાં વસે છે. તો એના કારણે પણ એક આ જે ડિપ્લોમસી છે એની શરૂઆત ઘણા દશકોથી છે અને આ કનેક્શન ઘણા દશકોથી ગુજરાત સાથે બીજા દેશોનું રહ્યું છે. તો આને હમણાં આ વિદેશ નીતિમાં આને આપણને વધારે હવે જાણકારી મળવા લાગી છે કે વિદેશી નેતાઓ ગુજરાતમાં આવે છે. પણ આનો જે બેઝ છે તો એ ઘણા વર્ષોથી અને ઘણા દશકોથી જે ગુજરાતી લોકોએ ઘણી મહેનત કરીને જે બનાવ્યો છે તો એનું પણ પરિણામ છે કે આજે ગુજરાતને ફાયદો મળી રહ્યો છે, સ્થાન ઊભું કર્યું છે. તો એને પણ આજે ગુજરાતને આ સ્થાન, એના ફાયદો મળ્યો છે અને એક સ્થાન ભારતની વિદેશ નીતિમાં મહત્વનું છે મળ્યું છે. દેશની ડિપ્લોમસીમાં ગુજરાતનું સ્થાન ક્યાં છે અને ગુજરાત શા માટે કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, કેન્દ્ર બની રહ્યું છે અને એની શરૂઆત ક્યારથી થઈ હતી તેના પર પણ આપણે પ્રકાશ પાડ્યો. ચર્ચામાં આગળ વધીએ. रॉबिंदर सचदेवा अपने साथ जुड़ाया है. रॉबिंदर जी, लास्ट कमेंट आपसे लेना चाहेंगे क्योंकि हमारे पास बहुत कम समय बचा है. प्रधानमंत्री नरेंद्र मोदी ने ऐसा कहा था कि बाकी देश हमसे क्या एक्सपेक्ट करते हैं, ये हम अलग अलग स्टेट्स में जो डेवलपमेंट हुआ है उसके तरीके से, उसके और से हम दिखाएंगे ताकि वो लोग हमसे से ज्यादा जुड़ सके. आपको क्या लगता है कि इस दिशा में और क्या अच्छा काम हो सकता है? देखिए, इस समय तो डेफिनेटली ये हो रहा है बहुत अच्छा काम. जो G20 की जो मीटिंग्स हैं, बात हो रही थी, करीब 200 मीटिंग्स होती हैं. एनुअल समिट जो 8 सितंबर 9 को है, उससे पहले इन सारी मीटिंग्स को डिसेंट्रलाइज करके अलग अलग स्टेट्स का. और क्या हो सकता है, डेफिनेटली आई थिंक यू नो व्हाट, हमारी स्टेट्स, इनके ना टूरिज्म और प्रमोशन ऑफिसेस नहीं है ज्यादा दूसरे देशों में. इनफैक्ट जब मोदी जी चीफ मिनिस्टर थे गुजरात के, तब इन्होंने उस समय भी ये बात कहा था. तो आई थिंक हमारी स्टेट्स को अपने टूरिज्म एंड इन्वेस्टमेंट, ट्रेड प्रमोशन ऑफिसेस जितने हो सके दुनिया में मेन सिटीज में खोलने का प्रयास करना चाहिए विदाउट डाउट. नहीं तो या फिर जी माफ करिएगा रॉबिंदर जी, हमारे पास समय कम बचा है. निरंजन जी, છેલ્લી કમેન્ટ આપની પાસેથી. સોફ્ટ પાવર પણ એટલો જ મહત્વનો હોય છે ડિપ્લોમસીમાં. આપને શું લાગે છે કે આ આખી ડિપ્લોમસીથી કઈ રીતે આગળ વધારે ગુજરાત વધી રહ્યું છે? છેલ્લી કમેન્ટ. હા, આ ડિપ્લોમસીથી કારણ કે જે પણ વિદેશી નેતાઓ આવે છે તો એમને કોઈ પણ રાજ્યમાં આવે છે, હવે ગુજરાતમાં આવે છે તો ગુજરાતની જે સંસ્કૃતિ છે એ જોવા મળે છે, એક સોફ્ટ પાવર છે. અને વિદેશમાં પણ ભારતની જે સોફ્ટ પાવર છે, સંસ્કૃતિ છે, જેમ કે યોગા છે, ભારતનું સંગીત છે, તો એ બધું ઘણું લોકપ્રિય છે. જ્યારે વિદેશી નેતાઓ રાજ્યોમાં આવે છે તો ક્ષેત્રીય સ્તરનું, અને ભારતમાં એટલી વિવિધતા છે તો એ સોફ્ટ પાવર પણ વિદેશમાં પહોંચવામાં મદદ મળે છે એવું મને લાગે છે. તો એના માટે રાજ્યોનું યોગદાન પણ પેરા ડિપ્લોમસીમાં સોફ્ટ પાવરના ક્ષેત્રમાં ઘણું છે. ઠીક છે નિરંજન जी, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. રવિન્દર जी, आपका भी धन्यवाद हमारे साथ जुड़ने के लिए. અને અનેક પરિમાણો છે, અનેક આયામો છે, અનેક પાસાઓ છે. સામાન્ય લોકોને લાગતું હોય કે આમાં આપણને શું ફરક પડે છે, પણ ઘણો બધો ફરક પડતો હોય છે. 1978માં જ્યારે યુએસના રાષ્ટ્રપતિ જિમી કાર્ટર આવ્યા હતા અને એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમણે ગુરગાંવનું એક ગામડું જોવું છે. એ ગામડું હવે આજે કાર્ટરપુરી તરીકે ઓળખાય છે. આ પહેલા ખૂબ ઓછું બનતું હતું, ભાગ્ય જેવું થયું હતું. એલિઝાબેથ ક્વીન 2 કે જેઓ સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા, બહુ તો તાજમહેલ દેખાડાતો હતો. પરંતુ હવે એ સમય બદલાઈ રહ્યો છે, સ્થિતિ બદલાઈ રહી છે અને દેશની ડિપ્લોમસીમાં, દેશની કૂટનીતિમાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. નમસ્કાર.